રાતના 9 વાગી ચૂક્યા હતા। આખા ઘરમાં મહેંદી અને મોગરાની સુગંધ ફેલાયેલી હતી। દિવાલો પર રંગબેરંગી રોશની ઝગમગી રહી હતી। બહાર જાનૈયા ઢોલ નગારા સાથે આવવાના હતા। પડોશણ કાકી વારંવાર આવીને જોઈ જતી હતી કે દુલ્હન તૈયાર છે કે નહીં, પરંતુ જે રૂમમાં દુલ્હન બેઠી હતી ત્યાંની ખામોશી કોઈ ઊંડી ખાઈ જેવી હતી। કવિતા તેના આરીસા સામે બેઠી હતી। લાલ જોડો, માથા પર માંગ ટીકો, હાથ પર ઘેરી મહેંદી, આંખોમાં કાજળ અને હોઠો પર તે લાલી જે તેણે પોતે નહોતી લગાવી, પરંતુ ફોઈએ જબરજસ્તી લગાવી હતી। તેની પાસે બધું જ હતું સિવાય એક વસ્તુના, અને તે હતી તેની પોતાની મરજી। કવિતાની ઉંમર 22 વર્ષની હતી। તે પટનાના એક સામાન્ય પરિવારની છોકરી હતી। તેના સપના બહુ મોટા નહોતા, પણ તેના માટે તે ખૂબ મોટા હતા। તે ડોક્ટર બનવા માંગતી હતી। નીટની પરીક્ષામાં એકવાર નિષ્ફળ ગયા પછી પણ તેને હાર માની નહોતી। તેણે ફરીથી ફોર્મ ભર્યું હતું। તેની કિતાબો હજી પણ તેના રૂમમાં કબાટમાં બંધ હતી। જેમ તેના સપના તેના મનમાં બંધ હતા। પરંતુ 3 મહિના પહેલા બધું બદલાઈ ગયું હતું। પિતાજીનું કામ ઠપ પડી ગયું હતું। નાના ભાઈ અભયના શિક્ષણનો ખર્ચો, ઘરના હપ્તા, બીમાર માતાની દવાઓ, બધું એકસાથે પહાડની જેમ તૂટી પડ્યું હતું। અને ત્યારે પિતાજીના કોઈ દૂરના સંબંધીએ આ પ્રસ્તાવ લાવ્યો હતો કે શહેરના એક ધનિક વેપારીના દીકરાને સારી ભણેલી ગણેલી છોકરી જોઈએ છે। તેઓ દહેજ નહીં લે, તે ઘરની બધી જવાબદારી પણ ઉઠાવી લેશે, બસ છોકરી સુંદર, સુશીલ અને ભણેલી ગણેલી હોવી જોઈએ। પિતાજીએ પહેલા ના પાડી હતી। માતાએ પણ કહ્યું હતું કે કવિતાનું ભણતર પૂરું થવા દો, પરંતુ જ્યારે વીજળીનું બિલ 3 મહિનાથી બાકી હોય, જ્યારે દુકાનદાર ઉધાર આપવાની ના પાડે અને જ્યારે ભાઈની ફી માટે પૈસા ન હોય, ત્યારે માણસની હિંમત તૂટી જાય છે। કવિતાએ પોતે કહ્યું હતું કે ઠીક છે, તે લગ્ન કરી લેશે, પરંતુ તે દિવસથી આજ સુધી તે દરરોજ રાત્રે રડી રહી હતી। જે છોકરો હતો રાજેશ નામનો, તે કદાચ ખરાબ નહોતો, પરંતુ તેની આંખોમાં કવિતાને તે સન્માન નહોતું દેખાયું જે તેને જોઈતું હતું। પહેલી મુલાકાતમાં તેણે પૂછ્યું હતું કે રસોઈ સારી બનાવતા હોઈશ ને? કવિતાએ વિચાર્યું હતું કે કદાચ આ ફક્ત ઔપચારિકતા હશે, પરંતુ બીજી મુલાકાતમાં તેણે કહ્યું હતું કે લગ્ન પછી ભણવાની જરૂર નથી, ઘરમાં જ ઘણું કામ છે। અને તે દિવસે કવિતાનું હૃદય તૂટી ગયું હતું। આજે તે અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહી હતી અને તેને તે ચહેરો ઓળખાતો નહોતો। આ તે કવિતા નહોતી જે રાત્રે લેમ્પના પ્રકાશમાં કિતાબો વાંચતી હતી। આ તે કવિતા નહોતી જે ક્યારેક વિચારતી હતી કે એક દિવસ તે ગામમાં એક હોસ્પિટલ ખોલશે જ્યાં ગરીબ દર્દીઓનો મફતમાં ઈલાજ થશે। આ તો કોઈ બીજી જ હતી। બહારથી અવાજો આવી રહ્યા હતા। જાનૈયા પહોંચવાના હતા। ફોઈએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો જેથી કોઈ અજાણી વ્યક્તિ તેના રૂમમાં ન ઘૂસી જાય। રૂમમાં એક નાની બારી હતી જે પાછળના વાળા તરફ ખુલતી હતી। તે તરફ ફક્ત એક સાંકડી ગલી હતી અને તેની આગળ અંધારું। કવિતાના શ્વાસ તેજ થઈ ગયા। તેણે એક ક્ષણ માટે આંખો બંધ કરી। તેને તે વાત યાદ આવી જે તેની નાનીએ વર્ષો પહેલા કહી હતી। નાની કહેતી હતી કે દીકરી, જિંદગીમાં ક્યારેય એવો વળાંક આવે જ્યારે લાગે કે બધા રસ્તા બંધ છે, તો એકવાર ચારે તરફ ધ્યાનથી જોજે, કોઈને કોઈ રસ્તો જરૂર હોય છે। કવિતાએ આંખો ખોલી અને બારી તરફ જોયું। તે ઊભી થઈ, તેના હાથ ધ્રુજી રહ્યા હતા। તેણે તે ભારે જોડો સંભાળ્યો અને ધીમેથી બારીની સ્ટોપર ખોલી। નીચે ઉતરવું સહેલું નહોતું, પણ અશક્ય પણ નહોતું। પાછળના વાડામાં એક જૂનું ઝાડ હતું જેની એક જાડી ડાળી બારીની નજીક આવતી હતી। તેણે પોતાનો ફોન ઉઠાવ્યો। પર્સમાં જે કંઈ હતું તે ફક્ત ₹300 અને જૂની ડાયરી હતી। એક ક્ષણ માટે તેના પગ થંભી ગયા। તે તેના પિતાજી વિશે વિચારી રહી હતી, તેમની થાકેલી આંખો, ઝૂકેલા ખભા। તે માતા વિશે વિચારી રહી હતી જે બીમાર હોવા છતાં આજે સવારથી રસોડામાં લાગી હતી। તે ભાઈ અભય વિશે વિચારી રહી હતી જે ગઈકાલે રાત્રે તેને વળગીને રડ્યો હતો, પરંતુ પછી તેણે વિચાર્યું કે જો તે અહીં રહી ગઈ તો શું થશે? તે દરરોજ એક એવી જગ્યાએ શ્વાસ લેતી રહેશે જ્યાં તેનું કોઈ અસ્તિત્વ નહીં હોય। તે ધીમે ધીમે ખતમ થઈ જશે। પછી તે કદાચ તે કવિતા નહીં રહે જે પહેલા હતી। અને આ વિચારતા જ તેના પગ આગળ વધ્યા। બારીમાંથી બહાર નીકળતી વખતે તેનો દુપટ્ટો ઝાડની ડાળીમાં ફસાઈ ગયો। તેણે જોરથી ખેંચ્યો, દુપટ્ટો ફાટી ગયો, પણ તે નીચે ઉતરી ગઈ। ગલીમાં પગ મૂકતા જ તેને લાગ્યું કે જાણે તેણે કોઈ બીજી જ દુનિયામાં પગ મૂક્યો છે। તે ત્યાંથી ઝડપથી દોડી। પગમાં જૂતા નહોતા, બસ જોડા નીચે પાતળી ચપ્પલ હતી। રસ્તા પર કાંકરા હતા, પણ તેને દુખાવાનો અહેસાસ નહોતો થઈ રહ્યો। તે બસ દોડતી રહી। પટના જંકશન તરફ જતો રસ્તો તેને યાદ હતો, કારણ કે તે ઘણીવાર તે રસ્તેથી પસાર થઈ હતી। સ્ટેશન પહોંચતા પહોંચતા તેનો શ્વાસ ફૂલી ગયો હતો। તે એક થાંભલા પાસે બેસી ગઈ। લાલ જોડામાં એક છોકરી સ્ટેશન પર એકલી બેઠી હતી, આંખોમાં આંસુ અને હાથો પર મહેંદી। કેટલાક લોકો જોઈને પસાર થઈ ગયા, કેટલાકે વળીને જોયું અને આગળ વધી ગયા। કવિતાને ખબર નહોતી કે આગળ શું થશે। તેને બસ એટલું ખબર હતું કે તે હવે તે બારીમાંથી બહાર આવી ચૂકી છે અને કદાચ આજ તેના અસલી સફરની શરૂઆત હતી। રાતના 11 વાગી ચૂક્યા હતા।
પટના જંકશન પર ભીડ હતી, પણ કવિતા માટે તે ભીડ પણ એક પ્રકારનું એકલતા હતી. ચારે તરફ લોકો હતા, કોઈ પોતાના પરિવાર સાથે, કોઈ મિત્રો સાથે, કોઈ પોતાના બાળકોને ખોળામાં ઉઠાવેલા. પ્લેટફોર્મ પર ચાવાળો અવાજ લગાવી રહ્યો હતો. દૂર ક્યાંક એક બાળક રડી રહ્યું હતું અને તેની માતા તેને ચૂપ કરાવવાની કોશિશ કરી રહી હતી. કવિતા તે બધાથી બેખબર એક પથ્થરની બેન્ચ પર બેઠી હતી. તેનો લાલ જોડો હવે ધૂળથી ખરડાયેલો હતો. દુપટ્ટો એક તરફથી ફાટેલો હતો. માથાનો ટીકો થોડો ત્રાંસો થઈ ગયો હતો. મહેંદીવાળા હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખો જે કાજળથી સજાવેલી હતી તે હવે સૂજેલી અને લાલ થઈ ગઈ હતી. તેના મનમાં એક પછી એક વિચાર આવી રહ્યા હતા. પિતાજી અત્યાર સુધીમાં જાણી ગયા હશે. ઘરમાં શું થઈ રહ્યું હશે? માતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હશે. જાનૈયા શું વિચારી રહ્યા હશે? સમાજ શું કહેશે? પડોશી શું બોલશે? અને સૌથી મોટો સવાલ, તે હવે ક્યાં જશે? તેની પાસે રૂપિયા 300 હતા. એટલામાં ન કોઈ રૂમ મળશે, ન કોઈ ખાવાનું. તેણે ફોન કાઢ્યો. બેટરી 12% બચી હતી. તેણે વિચાર્યું કે કોને ફોન કરવો. તેની સહેલી ઋતુ હતી, પણ ઋતુના ઘરવાળા વાત પણ નહીં કરવા દે, કારણ કે તેઓ પહેલાથી જ આ લગ્નના પક્ષમાં હતા. તેની કોલેજની મિત્ર મિનલ હતી, પણ તે બીજા શહેરમાં હતી અને બીજું કોઈ નહોતું જેને તે અત્યારે ફોન કરી શકે. તેણે ફોન પાછો મૂકી દીધો. અચાનક તેને લાગ્યું કે કોઈ તેની પાસે આવીને ઊભું રહ્યું છે. તેણે નજર ઊંચી કરી તો જોયું કે એક છોકરો તેની સામે ઊભો છે. ઊંચો હતો, ખભા પહોળા હતા, શ્યામ રંગ, નાના વાળ, આંખોમાં એક શાંત ઊંડાઈ. તેણે સાદા કપડાં પહેર્યા હતા, પણ તેના હાવભાવ એક અજીબ ગંભીરતા હતી જે તેને ભીડમાં પણ અલગ બનાવતી હતી. હાથમાં એક બેગ હતી અને ખભા પર એક નાનો થેલો. તેણે ધીમેથી કહ્યું, પાણી લેશો? કવિતાએ એક ક્ષણ માટે તેને જોયો. તેના મનમાં ડર હતો. એકલી છોકરી, રાતનો સમય, અજાણ્યો માણસ. પણ તે છોકરીની આંખોમાં જે ભાવ હતો તે ડરવાનો નહોતો, તે ચિંતાનો ભાવ હતો. એવી ચિંતા જે કોઈ પોતાના કોઈ સ્નેહી માટે રાખે છે. તેણે પાણીની બોટલ આગળ વધારી. કવિતાએ લીધી. તેને અહેસાસ થયો કે તેણે છેલ્લા ઘણા કલાકોથી કંઈ ખાધું પીધું નહોતું. તેણે પાણી પીધું. એક લાંબો શ્વાસ લીધો. છોકરાએ પાસે જ ઊભા રહીને કહ્યું, તમે અહીં બહુ વારથી બેઠા છો, ક્યાંક જવું છે? કવિતાએ જવાબ ન આપ્યો. છોકરાએ ફરી કહ્યું, માફ કરજો, હું દખલ કરવા નથી માંગતો, પણ તમે એકલા છો અને રાત થઈ રહી છે. કવિતાએ તેની તરફ જોયું અને બોલી, તમે કોણ છો? છોકરાએ એક નાનકડું સ્મિત આપ્યું અને કહ્યું, મારું નામ આકાશ છે, આકાશ વર્મા. હું અહીં કોઈના ઘરે જવા માટે ટ્રેનથી આવ્યો છું, પણ ટ્રેન બહુ લેટ થઈ ગઈ, એટલે અત્યાર સુધી અહીં જ છું. કવિતા કંઈ ન બોલી. આકાશે એક ક્ષણ અટકીને કહ્યું, તમે કવિતા છો ને? રમેશજીની દીકરી. કવિતાની આંખો પહોળી થઈ ગઈ. તેણે ચોંકીને પૂછ્યું, તમે મને કેવી રીતે ઓળખો છો? આકાશે ધીમેથી કહ્યું, હું અભયનો મિત્ર છું, તમારા ભાઈ અભયનો. અમે બંને સાથે ભણ્યા છીએ. હું આજે ત્યાં જ આવવાનો હતો, પણ ટ્રેન લેટ થઈ ગઈ. આ સાંભળતા જ કવિતાના મનમાં એક અજીબ હલચલ થઈ. તે અભયનો મિત્ર હતો, એટલે કે તે તેના ઘરે જવાનો હતો, એટલે કે તે બધું જાણતો હતો કે આજે ત્યાં શું થવાનું હતું. તેણે ગભરાઈને કહ્યું, તમે અભયને ફોન ન કરતા? આકાશે શાંત અવાજમાં કહ્યું, મેં નથી કર્યો. કેમ? કારણ કે જ્યારે મેં તમને અહીં જોયા તો મને લાગ્યું કે કદાચ તમે નથી ઈચ્છતા કે આ બધું કોઈ જાણે. કવિતા તેને જોતી રહી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે જલ્દીથી નજર ફેરવી લીધી, પણ આંસુ રોકાયા નહીં. આકાશે કોઈ સવાલ ન પૂછ્યો. તે બસ ત્યાં જ બેન્ચ પાસે ઊભો રહ્યો. તેણે કોઈ ઉપદેશ ન આપ્યો, કોઈ ઉતાવળ ન કરી. બસ ચૂપચાપ ત્યાં રહ્યો, જાણે કહી રહ્યો હોય કે હું અહીં છું, જ્યારે ઈચ્છો ત્યારે વાત કરજો. થોડીવાર પછી કવિતાએ પોતે જ બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તે લગ્ન કરવા નહોતી માંગતી. તેણે કહ્યું કે તેને ડોક્ટર બનવું હતું. તેણે કહ્યું કે તેણે આ વિચારીને હા પાડી હતી કે કદાચ પરિવારને મદદ થઈ જાય. પણ જેમ જેમ દિવસ નજીક આવતો ગયો, તેને લાગવા માંડ્યું કે તે પોતાને ખોઈ રહી છે. તેણે કહ્યું કે તે કાયર નથી, બસ ડરેલી છે. આકાશે આખી વાત સાંભળી. વચ્ચે એકવાર પણ ન ટોક્યો, ન કોઈ રાય આપી, ન કોઈ સલાહ. જ્યારે કવિતા ચૂપ થઈ ગઈ તો તેણે બસ એટલું કહ્યું, તમે ખોટું નથી કર્યું. કવિતાએ પૂછ્યું, તમે આવું કેમ કહો છો? તમે તો ત્યાં મારા લગ્નમાં આવવાના હતા. આકાશે કહ્યું, લગ્નમાં આવવું એટલે એવું નહીં કે હું કોઈની જિંદગીનો ફેસલો કરવાનો છું. તમારી જિંદગી તમારી છે. તમે જે વિચારી રહ્યા હતા તે ખોટું નહોતું. કવિતાએ કહ્યું, પણ હું ભાગી આવી. આ તો ખોટું છે. આકાશે એક ક્ષણ વિચારીને કહ્યું, ક્યારેક ક્યારેક ભાગવું કાયરતા નથી હોતી. ક્યારેક ક્યારેક ભાગવું એટલા માટે હોય છે કારણ કે તમે પોતાને બચાવવા માંગો છો, અને પોતાને બચાવવું સૌથી પહેલી જવાબદારી હોય છે. આ વાત કવિતાના દિલમાં ઉતરી ગઈ. પછી આકાશે કહ્યું, તમે અત્યારે ક્યાં જશો? કોઈ જગ્યા છે? કવિતાએ નામા માથું હલાવ્યું. આકાશે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને કંઈક સર્ચ કર્યું અને પછી બોલ્યો, અહીંથી થોડે દૂર એક મહિલા આશ્રય ગૃહ છે. ત્યાં એક પરિચિત છે મારી, જે ત્યાં કામ કરે છે. જો તમે ઈચ્છો તો હું વાત કરી શકું છું. આજની રાત તમે ત્યાં રહી શકો છો. કોઈ સવાલ નહીં પૂછે. સુરક્ષિત જગ્યા છે અને હું કોઈને જણાવીશ પણ નહીં.
કે તમે અહીં રોકાયેલા છો. કવિતાએ તેને ધ્યાનથી જોયો. તેના મનમાં હજી પણ થોડો સંદેહ હતો. આકાશે કહ્યું, જુઓ, હું જાણું છું કે તમે મારા પર ભરોસો ન કરી શકો. આપણે હમણાં જ મળ્યા છીએ, પણ તમે અભયને મારા વિશે પૂછી શકો છો. તેની સાથે વાત કરીને જોઈ લો કે હું કોણ છું, અને જો છતાં પણ મન ન માને તો ન આવશો. હું જબરજસ્તી નહીં કરું. આ છેલ્લી વાત કવિતાને ભરોસો અપાવી ગઈ. જે માણસ જબરજસ્તી ન કરવાની વાત કરે તે સામાન્ય રીતે ખરાબ નથી હોતો, પરંતુ તે પહેલા કે કવિતા કંઈક બીજું વિચારે તેના મનમાં એક બીજી વાત આવી. તેણે પૂછ્યું, તમે કહો છો કે તમે અભયના મિત્ર છો, પણ તમે કામ શું કરો છો? આકાશે સીધો જવાબ આપ્યો, હું આર્મીમાં છું. લેફ્ટનન્ટ આકાશ વર્મા નામ છે મારું. કવિતાએ એકવાર ફરી તેની તરફ જોયું. હવે તેની આંખોમાં જે ભાવ હતા તે થોડા અલગ હતા. તેણે તેના ચહેરાની શાંતિને ફરીથી જોઈ. તે શાંતિ જે મુશ્કેલ જિંદગી જીવ્યા પછી આવે છે. કવિતાએ ધીમેથી કહ્યું, ઠીક છે. આકાશે કોઈ જવાબ ન આપ્યો, બસ આગળ વધી ગયો. કવિતા તેની પાછળ ચાલવા લાગી. રસ્તામાં આકાશે એકવાર પણ પાછળ વળીને ન જોયું કે તે આવી રહી છે કે નહીં. તેને પૂરો ભરોસો હતો કે તે આવશે, અને આ જ ભરોસો કવિતાને અજીબ રીતે સારો લાગ્યો. સ્ટેશનથી બહાર નીકળતા જ એક રિક્ષા મળી. આકાશે તેની સાથે વાત કરી અને ભાડું નક્કી કર્યું. રિક્ષા પર બેસતી વખતે કવિતાએ કહ્યું, મારી પાસે પૈસા નથી. આકાશે કોઈ ભાવ બદલ્યા વિના કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં. બસ એટલું. કોઈ અહેસાન ન જતાવ્યો, કોઈ મોટાઈ ન બતાવી, જાણે આ કોઈ મોટી વાત જ નહોતી. રિક્ષામાં બેઠા બેઠા કવિતાએ બારીમાંથી બહાર જોયું. રાતમાં પટના શહેર એક અલગ જ રૂપમાં હતું. રસ્તાઓ પર રોશની હતી, ક્યાંક ક્યાંક અંધારું હતું. દૂરથી મંદિરની ઘંટડીઓના અવાજ આવી રહ્યા હતા. હવામાં ઠંડક હતી. કવિતાએ વિચાર્યું કે થોડા કલાક પહેલા તે રૂમમાં હતી જ્યાંથી તેને લાગી રહ્યું હતું કે કોઈ રસ્તો નથી, અને હવે તે અહીં છે, એક અજાણ્યાની સાથે અજાણી જગ્યાએ જઈ રહી છે. પણ પહેલીવાર તેને અનુભવ થઈ રહ્યો હતો કે તે શ્વાસ લઈ રહી છે. આકાશ ચૂપ હતો. તેણે રસ્તામાં એકવાર એક દુકાનમાંથી બિસ્કિટનું પેકેટ લીધું અને કવિતા તરફ વધાર્યું. કવિતા લેવામાં અચકાઈ. આકાશે કહ્યું, ખાવાનું ક્યારે ખાધું હતું? કવિતાને યાદ નહોતું. તેણે બિસ્કિટ લઈ લીધા. મહિલા આશ્રયગૃહ એક શાંત વિસ્તારમાં હતું. એક મોટી સફેદ ઇમારત જેના બહાર એક નાનકડો બગીચો હતો. આકાશે અંદર જઈને ત્યાંની કાર્યકર્તા સુમિતા દીદી સાથે વાત કરી. તેમણે એકવાર કવિતાને જોઈ, પછી આકાશને જોયો અને વધારે સવાલ કર્યા વિના કહ્યું, ઠીક છે, આજની રાત રોકાઈ શકે છે. કવિતાને એક સાફ રૂમ મળ્યો. એક ખાટલો, એક ચાદર, એક ઓશીકું, આટલું પૂરતું હતું. સુમિત્રા દીદીએ જતા જતા કહ્યું, બેટા, અહીં તું સુરક્ષિત છે. રાત્રે કોઈ પરેશાન નહીં કરે. કાલે સવારે વાત કરીશું. કવિતાએ હા કહ્યું. દરવાજો બંધ થયો. રૂમમાં એકલા થતાં જ કવિતાનું રડવાનું ફરી શરૂ થઈ ગયું. પણ આ વખતે રડવાનું અલગ હતું. તેમાં ડર ઓછો હતો અને રાહત વધારે. તેણે જોડો ઉતાર્યો, મહેંદીવાળા હાથોને જોયા, માથાનો ટીકો ઉતાર્યો, અરીસામાં પોતાને જોઈ. આ વખતે જે ચહેરો દેખાયો તે ઓળખાયેલો લાગી રહ્યો હતો. તે કવિતા હતી, થાકેલી, ડરેલી, પણ કવિતા. બહારથી આકાશનો અવાજ ન આવ્યો. તે જઈ ચૂક્યો હતો. જતા જતા તેણે સુમિત્રા દીદીને બસ એટલું જ કહ્યું હતું, એમનું ધ્યાન રાખજો. કાલે હું સવારે આવીશ. જો તે ઈચ્છે તો વાત કરીશું. તેણે તે રાત્રે સૂતા વિચાર્યું કે જિંદગીમાં ક્યારેક ક્યારેક એવા અજાણ્યા લોકો મળે છે જે કોઈ પોતાનાથી વધારે સમજદાર હોય છે, જે કંઈ માંગ્યા વિના, કંઈ જતાવ્યા વિના બસ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સાથે ઊભા હોય છે. આકાશ આવો જ હતો. અને તે રાત્રે પહેલીવાર ઘણા મહિનાઓ પછી કવિતાને ઊંઘ આવી. સવારનો પહેલો કિરણ જ્યારે બારીમાંથી રૂમમાં આવ્યો ત્યારે કવિતાની આંખો ખુલી ગઈ. એક ક્ષણ માટે તેને સમજ ન આવી કે તે ક્યાં છે. પછી ધીમે ધીમે બધું યાદ આવ્યું. લાલ જોડો એક તરફ પડ્યો હતો. મહેંદીવાળા હાથ સામે હતા. રૂમની સફેદ દિવાલો હતી અને બહારથી પક્ષીઓનો અવાજ આવી રહ્યો હતો. કવિતા ઉઠીને બેસી ગઈ. તેના મનમાં પહેલો વિચાર એ આવ્યો કે ઘરમાં શું થઈ રહ્યું હશે. પિતાજી, માતા, અભય, બધાના ચહેરા એક એક કરીને તેની સામે આવ્યા. તેણે આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. થોડીવાર પછી સુમિત્રા દીદી દરવાજો ખખડાવીને અંદર આવી. તેમના હાથમાં એક કપ ચા હતી અને એક થાળીમાં થોડું ખાવાનું હતું. તેમણે કહ્યું, ઉઠી ગઈ બેટા, લે પહેલા કંઈક ખાઈ પી લે. ખાલી પેટે કંઈ વિચારવું ઠીક નથી હોતું. કવિતાએ ચાનો કપ લીધો. પહેલો ઘૂંટ લેતા જ તેને થોડી રાહત મળી. સુમિત્રા દીદી પાસે એક ખુરશી પર બેસી ગઈ. તેમણે કોઈ સવાલ ન પૂછ્યો, બસ ચૂપચાપ બેઠી રહી. થોડીવાર પછી કવિતાએ પોતે જ કહ્યું, દીદી, મને નથી ખબર કે મેં સાચું કર્યું કે ખોટું. સુમિત્રા દીદીએ ધીમેથી કહ્યું, બેટા, અહીં જે છોકરીઓ આવે છે તેમાંથી દરેક આ જ વિચારે છે. પણ એક વાત કહે, ગઈકાલે રાત્રે જ્યારે તું તે રૂમમાં હતી અને તને લાગી રહ્યું હતું કે બધું બંધ છે, ત્યારે અંદરથી શું અનુભવાઈ રહ્યું હતું? કવિતાએ વિચાર્યું અને કહ્યું, એ કે હું પોતાને ખોઈ રહી છું. સુમિત્રા દીદીએ કહ્યું, તો તે પોતાને બચાવી. આ ખોટું કેવી રીતે હોઈ શકે? કવિતાના મનમાં આ વાત ઘર કરી ગઈ. નાસ્તો કર્યા પછી કવિતાએ કપડાં બદલ્યા.
સુમિત્રા દીદીએ આશ્રય ગૃહમાં રાખેલા કેટલાક કપડામાંથી એક સાદો સલવાર કમીજ આપ્યો. જ્યારે કવિતાએ તે પહેર્યું તો તેને લાગ્યું કે જાણે તેણે એક બોજ ઉતારી દીધો હોય. ત્યાં જ બહારથી અવાજ આવ્યો. સુમિત્રા દીદીએ કહ્યું, તે આકાશ છે, કહી રહ્યો છે કે વાત કરવી છે. જો તું ઈચ્છે તો. કવિતાએ એક ક્ષણ વિચાર્યું અને પછી કહ્યું, ઠીક છે. આકાશ અંદર આવ્યો. તેણે સ્વચ્છ કપડાં પહેર્યા હતા. ચહેરા પર તેજ શાંત ભાવ હતો. તેણે અંદર આવતા જ કહ્યું, કેવું લાગે છે હવે? કવિતાએ કહ્યું, ઠીક છે. આકાશે કહ્યું, સારું, અને પછી ચૂપ થઈ ગયો. કવિતાએ પૂછ્યું, તમે અભયને ફોન કર્યો? આકાશે કહ્યું, નહીં. કેમ નહીં? કારણ કે આ તારો નિર્ણય છે કે તું તેમને ક્યારે જણાવવા માંગે છે. કવિતાએ બારીમાંથી બહાર જોયું. બહાર આશ્રય ગૃહનો નાનકડો બગીચો હતો. તેમાં કેટલાક ફૂલો હતા જે સવારના તડકામાં ચમકી રહ્યા હતા. તેણે ધીમેથી કહ્યું, મને ડર લાગે છે. આકાશે પૂછ્યું, કઈ વાતનો? કવિતાએ કહ્યું, પિતાજીનો. તે શું વિચારી રહ્યા હશે? કેટલા દુઃખી હશે? કેટલા શરમજનક હશે? આકાશે કહ્યું, હા હશે. આ તો સાચું છે. કવિતાએ તેની તરફ જોયું. તેને આશા નહોતી કે તે આટલી સીધી વાત કહેશે. આકાશે આગળ કહ્યું, પરંતુ આ પણ સાચું છે કે તે તારા પિતાજી છે અને દુનિયામાં કોઈ પણ પિતા પોતાની દીકરી માટે દુઃખી રહેવા નથી માંગતા. તે શરમજનક હશે, નારાજ હશે, પણ જો તું તેમની સાથે વાત કરે તો કદાચ તે સમજે. કવિતાએ કહ્યું, અને જો ન સમજે તો? આકાશે કહ્યું, તો તેનો સામનો પછી કરજે. પહેલા એકવાર કહે તો ખરી. આ વાત કવિતાની અંદર કંઈક હલાવી ગઈ. તે ઊભી થઈ અને તેણે પોતાનો ફોન ઉઠાવ્યો. બેટરી રાત્રે ચાર્જ થઈ ગઈ હતી કારણ કે સુમિત્રા દીદીએ પોતે ચાર્જર લગાવ્યો હતો. તેણે સ્ક્રીન જોઈ. 50થી વધારે મિસ કોલ હતા. કેટલાક પિતાજીના, કેટલાક માતાના, કેટલાક અભયના, કેટલાક તે સંબંધીઓના જેમના નામ પણ તે બરાબર જાણતી નહોતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો. તેણે અભયનું નામ શોધ્યું અને ફોન લગાવ્યો. ઘંટી એકવાર પણ નહોતી વાગી કે અભયે તરત ફોન ઉઠાવી લીધો. દીદી, બસ એક શબ્દ. પણ તે એક શબ્દમાં એટલું બધું હતું કે કવિતાની આંખો ભરાઈ આવી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, અભય, હું ઠીક છું. અભયના અવાજમાં રડવાનું હતું. તેણે કહ્યું, દીદી, અમે બધા બહુ ડરેલા હતા. પિતાજી આખી રાત સૂતા નથી. માતાની તબિયત ખરાબ થઈ ગઈ છે. ક્યાં છો તમે? કવિતાએ કહ્યું, હું સુરક્ષિત છું. એક જગ્યાએ છું. અભય, મારે પિતાજી સાથે વાત કરવી છે. થોડી વારની ખામોશી રહી. પછી ફોન પર અવાજ બદલાયો. પિતાજીનો અવાજ. કવિતાના મોંમાંથી કોઈ શબ્દ ન નીકળ્યો. તે બસ રડવા લાગી. પિતાજીએ કહ્યું, બેટા, તું ઠીક છે? કવિતાએ કહ્યું, હા પિતાજી. પિતાજી ચૂપ થઈ ગયા. કવિતાને લાગ્યું કે તે કદાચ નારાજ છે, કદાચ વઢશે, કદાચ બહુ સખત વાત કહે છે. તેણે પોતાનું મન તૈયાર કર્યું, પણ જે થયું તે તેની આશાથી અલગ હતું. પિતાજીએ કહ્યું, બેટા, મને માફ કરી દે. કવિતાને લાગ્યું કે તેણે ખોટું સાંભળ્યું. તેણે કહ્યું, શું? પિતાજીનો અવાજ ભારે હતો. તેમણે કહ્યું, મેં તારા સપનાઓને દબાવ્યા. મેં મારી પરેશાનીઓ તારા પર નાખી દીધી. હું જાણતો હતો કે તું ખુશ નથી, પણ મેં પોતાને સમજાવ્યું કે બધું ઠીક થઈ જશે. મેં ભૂલ કરી. મને માફ કરી દે બેટા. કવિતાની આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા. તેને કહ્યું, પિતાજી, હું તમારાથી નારાજ નથી. હું બસ ડરેલી હતી કારણ કે મારું સપનું ચકનાચૂર થઈ રહ્યું હતું. પિતાજીએ કહ્યું, મને ખબર છે બેટા, અને આ ડર મેં તને આપ્યો હતો. આ મારી જવાબદારી હતી કે હું તને હિંમત આપું, પણ મેં પોતે હિંમત ખોઈ દીધી હતી. થોડીવાર બંને ચૂપ રહ્યા. પછી પિતાજીએ કહ્યું, ઘરે આવી જા બેટા, આપણે વાત કરીશું. કોઈ દબાણ નહીં હોય. બસ તું ઘરે આવી જા. કવિતાએ આકાશ તરફ જોયું. તે બીજી તરફ મોં કરીને બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો, જાણે તે આ વાતચીતનો ભાગ બનવા નહોતો માંગતો. કવિતાએ પિતાજીને કહ્યું, પિતાજી, હું આવું છું, પણ પહેલા મારે એક વાત કહેવી છે. પિતાજીએ કહ્યું, બોલ બેટા, શું વાત છે? કવિતાએ એક ક્ષણ અટકીને કહ્યું, હું આ લગ્ન નથી કરવા માંગતી. હું ડોક્ટર બનવા માંગુ છું. હું મારી જિંદગી પોતે બનાવવા માંગુ છું. આ મારો નિર્ણય છે અને મને આશા છે કે તમે તેને સમજજો. ફોન પર એક લાંબી ખામોશી છવાઈ ગઈ. કવિતાનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. તેણે આ એક ક્ષણની રાહ જોઈ હતી. આ એક ક્ષણ માટે તે રાત્રે બારીમાંથી નીકળી હતી. આ એક ક્ષણ માટે તે ડરતા ડરતા અહીં સુધી આવી હતી. અને પછી પિતાજીએ કહ્યું, ઠીક છે બેટા. કવિતાને લાગ્યું કે તેણે ફરી ખોટું સાંભળ્યું. તેણે પૂછ્યું, શું? પિતાજીએ કહ્યું, તે જે ઈચ્છ્યું તે જણાવી દીધું. આ તારો હક હતો. મેં બહુ મોડું સાંભળ્યું, પણ સાંભળ્યું. હવે ઘરે આવી જા. કવિતાએ ફોન મૂક્યો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ આ વખતે ધ્રુજારી અલગ હતી. આ ડરની ધ્રુજારી નહોતી. આ તે રાહતની ધ્રુજારી હતી જે ત્યારે થાય છે જ્યારે કોઈ બહુ મોટો બોજ અચાનક હટી જાય છે. આકાશે વળીને જોયું. કવિતાએ કહ્યું, પિતાજીએ હા પાડી દીધી. આકાશના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. તેણે કહ્યું, મને ખબર હતી. કવિતાએ પૂછ્યું, કેવી રીતે? આકાશે કહ્યું, કારણ કે જે પિતા આખી રાત જાગીને પોતાની દીકરી માટે પરેશાન હોય તે પિતા ખરાબ નથી હોતા. તે બસ ક્યારેક ક્યારેક પોતાની સંતાનની ઈચ્છાઓને સમજી નથી શકતા. કવિતાએ એક ક્ષણ તેને જોયો. તેણે કહ્યું, તમે બહુ અજીબ છો. આકાશે કહ્યું, આ પહેલી વાર નથી કહેવાયું મને.
બંને હસી પડ્યા. આ હસી નાની હતી પણ અસલી હતી. થોડીવાર પછી કવિતા સુમિત્રા દીદી પાસે ગઈ અને તેમની વિદાય લેવા લાગી. સુમિત્રા દીદીએ તેને ગળે લગાવી અને કહ્યું, બેટા, જ્યારે પણ મન થાય અહીં આવી જજે અને એક વાત યાદ રાખજે, જે છોકરીએ ગઈકાલે રાત્રે પોતાના માટે અવાજ ઉઠાવ્યો તે ક્યારેય કમજોર નથી. કવિતાએ કહ્યું, દીદી, એક દિવસ હું અહીં કામ કરવા આવીશ. સુમિત્રા દીદીએ હસીને કહ્યું, રાહ જોઈશું. આકાશે એક ઓટો બોલાવ્યો. કવિતા તેમાં બેઠી. આકાશે ઓટોવાળાને સરનામું જણાવ્યું. રસ્તામાં કવિતાએ બારીમાંથી બહાર જોયું. શહેર સવારના પ્રકાશમાં જાગી રહ્યું હતું. દુકાનો ખુલી રહી હતી. લોકો પોતાના કામે જઈ રહ્યા હતા. જિંદગી ચાલી રહી હતી. કવિતાએ વિચાર્યું કે ગઈકાલ સુધી તેને લાગતું હતું કે તેની જિંદગી અટકી ગઈ છે અને આજે તેને અહેસાસ થઈ રહ્યો હતો કે અસલમાં તેની જિંદગી હમણાં શરૂ થઈ છે. ઓટોમાં બેઠા બેઠા તેણે આકાશને પૂછ્યું, તમે મારી મદદ કેમ કરી? તમે તો પોતે ટ્રેનથી થાકેલા હતા. તમને શું જરૂર હતી? આકાશે કહ્યું, જરૂરતની વાત નહોતી. મેં બસ તે જ કર્યું જે તે વખતે યોગ્ય લાગ્યું. કવિતાએ કહ્યું, પણ તમે મને જાણતા પણ નહોતા. આકાશે કહ્યું, મનુષ્યની ઓળખ માટે વધારે જાણવું જરૂરી નથી હોતું. ક્યારેક ક્યારેક એક નજર પૂરતી હોય છે. કવિતાએ મનોમન વિચાર્યું કે આ માણસ આર્મીમાં છે પણ તેની વાતો કોઈ ફિલોસોફર જેવી છે. ઘરની નજીક પહોંચતા પહોંચતા કવિતાનું હૃદય ફરીથી ભારે થવા લાગ્યું. ઘરની ગલીમાં વળતા જ તેને દૂરથી ઘર દેખાયું. દરવાજા પર પિતાજી ઊભા હતા. ઓટો ઊભો રહ્યો. કવિતા નીચે ઉતરી. પિતાજીએ 2 ડગલા આગળ આવીને કવિતાને જોઈ. તેમની આંખો લાલ હતી. ચહેરો થાકેલો હતો. પણ જ્યારે તેમણે કવિતાને જોઈ તો તેમની આંખોમાં જે ભાવ આવ્યો તે કોઈ શબ્દમાં સમાતો નહોતો. તેમણે બસ એટલું કહ્યું, આવી ગઈ, અને કવિતા તેમને વળગી પડી. કેટલી વાર તે બંને ત્યાં ઊભા રહ્યા, કોઈને ખબર નહીં. જ્યારે કવિતાએ પાછળ વળીને જોયું તો આકાશ ત્યાં હતો. પિતાજીએ તેને જોયો. આકાશે હાથ જોડીને કહ્યું, નમસ્તે ચાચાજી, હું આકાશ છું, અભયનો મિત્ર. પિતાજીએ તેને ધ્યાનથી જોયો અને ત્યારે તેમના ચહેરા પર એક અજીબ ભાવ આવ્યો, જાણે તેમણે કંઈક ઓળખ્યું હોય. તેમણે કહ્યું, આકાશ, તું વર્માજીનો દીકરો છે? આકાશે કહ્યું, જી. પિતાજીની આંખો ભરાઈ આવી. તે બોલ્યા, અરે બેટા, તું અહીં છે? તારા પિતાજીએ મારી જિંદગીમાં જે કર્યું તે હું ક્યારેય નથી ભૂલ્યો, અને આજે તેમના દીકરાએ મારી દીકરીની મદદ કરી. કવિતાએ હેરાનીથી પિતાજીને જોયા. પિતાજીની આંખોમાં જે ભાવ હતો તે કવિતાએ પહેલા ક્યારેય નહોતો જોયો. તે આકાશને જોઈ રહ્યા હતા અને તેમની આંખો ભરેલી હતી. હોઠ ધ્રુજી રહ્યા હતા, જાણે કોઈ જૂની યાદ અચાનક સામે આવી ગઈ હોય અને તેને સાંભળી ન શકતા હોય. કવિતાએ ધીમેથી પૂછ્યું, પિતાજી, શું થયું? તમે વર્માજીને કેવી રીતે જાણો છો? પિતાજીએ એક ઊંડો શ્વાસ લીધો. તેમણે આકાશને જોયો, પછી કવિતાને જોઈ અને કહ્યું, અંદર ચાલો, આ વાત ઊભા રહીને નહીં થાય. બધા લોકો અંદર આવ્યા. ઘરમાં માતા પથારી પર સૂતા હતા. તેમની તબિયત રાતથી જ ખરાબ હતી. અભય એક ખૂણામાં બેઠો હતો. તેણે આકાશને જોયો તો એક ક્ષણ માટે હેરાન થયો, પછી ઉઠીને તેને ગળે મળ્યો. અભયે ધીમેથી કહ્યું, યાર, તું હવે આવી રહ્યો છે અહીં? આકાશે કહ્યું, હા, ટ્રેન લેટ હતી, રસ્તામાં દીદી મળી ગઈ. અભયે એક ક્ષણ આકાશને જોયો, પછી કવિતાને જોઈ. તેની આંખોમાં ઘણા બધા સવાલ હતા પણ તેને કંઈ ન પૂછ્યું. માતાએ પથારી પરથી અવાજ આપ્યો, કવિતા. કવિતા તરત માતા પાસે ગઈ અને તેમની પાસે બેસી ગઈ. માતાએ તેનો હાથ થામી લીધો. તેમની આંખો બંધ હતી પણ હાથની પકડ મજબૂત હતી. માતાએ કહ્યું, ઠીક છે ને તું? કવિતાએ કહ્યું, હા માં. માતાએ કહ્યું, મને ખબર હતી કે તું ઠીક હોઈશ. મારી દીકરી કમજોર નથી. આ સાંભળીને કવિતાની આંખો ફરી ભરાઈ આવી. તેણે માતાનો હાથ બંને હાથોમાં થામી લીધો. થોડી વાર પછી પિતાજી બેઠક રૂમમાં આવ્યા. આકાશ અને અભય ત્યાં પહેલાથી હતા. કવિતા પણ આવી. પિતાજીએ એક ખુરશી ખેંચી અને બેસી ગયા. તેમના ચહેરા પર થાક હતો પણ આંખોમાં એક અજીબ શાંતિ પણ હતી. તેમણે કહેવાનું શરૂ કર્યું, વાત બહુ જૂની છે, લગભગ 25 વર્ષ પહેલાની. હું ત્યારે પટના ભણતો હતો. ઘરની હાલત ઠીક નહોતી. પિતાજી બીમાર હતા અને પૈસા નહોતા. મને લાગી રહ્યું હતું કે ભણતર છોડવું પડશે. પિતાજી થોડા અટક્યા. તેમણે એકવાર આકાશને જોયો અને આગળ બોલ્યા, તે જ વખતે મને એક માણસ મળ્યા, વિજય વર્મા, આકાશના પિતાજી. તે મારા સાથે એક જ કોલેજમાં હતા. અમે વધારે વાત નહોતા કરતા, બસ ઓળખાણ હતી. પણ એક દિવસ તેમણે જોયું કે હું બહુ પરેશાન છું. તેમણે મને પૂછ્યું, શું વાત છે? મેં બધું જણાવી દીધું. પિતાજીનો અવાજ થોડો ભારે થઈ ગયો. તેમણે તે જ દિવસે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને મને આપ્યા. બોલ્યા કે ભાઈ, ભણતર ન છોડ. આ પૈસા પાછા આપવાની જરૂર નથી. બસ ક્યારેક કોઈની મદદ કરજે તો સમજજે કે કરજ ચૂકવાઈ ગયું. મેં તે પૈસાથી ફી ભરી અને ભણતર પૂરું કર્યું. બાદમાં મેં ઘણીવાર તેમને મળવાની કોશિશ કરી પણ તેઓ શહેર છોડી ચૂક્યા હતા. તેમનું સરનામું ન મળ્યું. રૂમમાં ખામોશી છવાઈ ગઈ. આકાશે ધીમેથી કહ્યું, પિતાજીએ મને આ વિશે જણાવ્યું હતું.
તે અવારનવાર કહેતા હતા કે જિંદગીમાં એકવાર એક એવા મિત્રને મળ્યા હતા જેમની મહેનત અને ઈમાનદારી જોઈને તેમને લાગ્યું કે મદદ કરવી યોગ્ય છે. પિતાજીએ કહ્યું, વિજયભાઈએ મને ફક્ત પૈસા નહોતા આપ્યા, તેમણે મને એ ભરોસો આપ્યો હતો કે દુનિયામાં સારા લોકો હોય છે. અને આજે તેમના દીકરાએ મારી દીકરી માટે તે જ કર્યું જે તેમણે ક્યારેક મારા માટે કર્યું હતું. કવિતાએ આકાશ તરફ જોયું. આકાશ ચૂપ હતો. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો, પણ આંખોમાં એક ઊંડાઈ હતી. પિતાજીએ આકાશને પૂછ્યું, વિજયભાઈ કેમ છે? ક્યાં છે હવે? આકાશે એક ક્ષણ અટકીને કહ્યું, પિતાજી 3 વર્ષ પહેલા ગુજરી ગયા. પિતાજીના ચહેરા પર દુઃખ આવ્યું. તેમણે આંખો બંધ કરી. આકાશે કહ્યું, પણ તે હંમેશા કહેતા હતા કે જિંદગીમાં નેકીનું કામ કરતા રહો, બદલાની આશા ન રાખો, આગળ જે થશે સારું થશે. પિતાજીએ આંખો ખોલી. તેમણે આકાશને જોયો અને કહ્યું, બેટા, તારા પિતાજી બહુ સારા માણસ હતા અને તેમનો દીકરો પણ તેમના જેવો જ નીકળ્યો. આકાશે હાથ જોડી દીધા. થોડી વારની ખામોશી પછી પિતાજીએ કહ્યું, કવિતા. કવિતાએ માથું ઊંચું કર્યું. પિતાજીએ કહ્યું, તે ઘર સાથે વાત થઈ ગઈ છે, લગ્ન નહીં થાય. મેં પોતે ફોન કરીને માફી માંગી છે. કવિતાએ હેરાનીથી પૂછ્યું, ક્યારે? પિતાજીએ કહ્યું, આજે સવારે, જ્યારે તે ફોન કર્યો અને જે કહ્યું તે સાંભળ્યું તો મને ખબર પડી ગઈ કે મારે શું કરવાનું છે. કવિતાના મનમાં એક અજીબ હલચલ થઈ. તેણે પૂછ્યું, અને તે લોકો? પિતાજીએ કહ્યું, તેઓ નારાજ હતા. સ્વાભાવિક છે, પણ તેમની નારાજગી મારી દીકરીની જિંદગીથી મોટી નથી. આ સાંભળીને કવિતાની આંખો એકવાર ફરી ભરાઈ આવી. તેણે પિતાજીના પગ સ્પર્શ્યા. પિતાજીએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તે જે ગઈકાલે રાત્રે કર્યું તે મારા માટે સમજવું મુશ્કેલ હતું, પણ તે જે આજે સવારે કર્યું, એટલે કે ઘરે પાછું આવવું અને સામનો કરવો, તે તારી અસલી હિંમત હતી. અભય, જે અત્યાર સુધી ચૂપ બેઠો હતો, તેણે કહ્યું, દીદી, મારે તને એક વાત પૂછવી છે. કવિતાએ તેની તરફ જોયું. અભયે કહ્યું, શું તું ખરેખર ડોક્ટર બનવા માંગે છે? કવિતાએ એક ક્ષણની પણ વાર કર્યા વિના કહ્યું, હા. અભયે હસીને કહ્યું, તો પછી ભણ, હું તારી સાથે છું. આ નાનકડું વાક્ય હતું, પણ તેમાં એક મોટી તાકાત હતી. તે દિવસે ઘરમાં ખાવાનું મોડું બન્યું. માતાની તબિયત થોડી ઠીક થઈ તો તે પણ બેઠક રૂમમાં આવી. આકાશ તેમને પણ મળ્યો. માતાએ તેને જોઈને કહ્યું, બેટા, ભૂખ્યા છો ને? ઊભા રહો, ખાવાનું બનાવું છું. આકાશે ના પાડી, પણ માતાએ ન સાંભળ્યું. જમવાના મેજ પર બધા બેઠા. આ તે જ ઘર હતું જ્યાં ગઈકાલે રાત્રે એક લગ્ન તૂટી ગયા હતા, પણ આજે તે જ ઘરમાં એક અજીબ ગરમાહટ હતી, જાણે કોઈ બહુ જૂની ગાંઠ ખુલી ગઈ હોય. જમવા દરમિયાન પિતાજીએ આકાશને પૂછ્યું, બેટા, આર્મીમાં ક્યારથી છે? આકાશે કહ્યું, 6 વર્ષ થઈ ગયા. પિતાજીએ કહ્યું, દેશની સેવા કરે છે? આ બહુ મોટી વાત છે. આકાશે કહ્યું, ચાચાજી, આ મારી જવાબદારી છે, મોટી વાત નથી. પિતાજીએ કહ્યું, નહીં બેટા, જે લોકો પોતાની જવાબદારીને મોટી વાત નથી માનતા તે જ અસલમાં સૌથી મોટો હોય છે. કવિતા જમતી વખતે આ બધું સાંભળી રહી હતી. તેણે પહેલીવાર ધ્યાન આપ્યું કે આકાશ દરેક વાતમાં પોતાને નાનો રાખે છે. તે ન ક્યારેય પોતાની તારીફ કરે છે, ન ક્યારેય કોઈને અહેસાન જતાવે છે. તે બસ કરે છે અને આગળ વધી જાય છે. આ એક અજીબ ખૂબી હતી. જમ્યા પછી આકાશે જવાની કોશિશ કરી. પિતાજીએ કહ્યું, ક્યાં જઈશ? આજે અહીં જ રોકાઈ જા. આકાશે કહ્યું, નહીં ચાચાજી, મારે કાલે સવારે પાછું જવાનું છે, ડ્યુટી છે. પિતાજીએ પૂછ્યું, ક્યાં પોસ્ટિંગ છે? આકાશે એક ક્ષણ અટકીને કહ્યું, નોર્થ ઈસ્ટ તરફ. પિતાજી સમજી ગયા. તેમણે વધારે કંઈ ન પૂછ્યું. જતી વખતે આકાશે બધાની વિદાય લીધી. અભય તેને બહાર સુધી મૂકવા ગયો. કવિતા દરવાજા પર ઊભી હતી. આકાશે જતા જતા કવિતા તરફ જોયું અને કહ્યું, ભણવાનું શરૂ કર, મોડું ન કરતી. કવિતાએ કહ્યું, હા ઠીક છે. આકાશે કહ્યું, અને એક વાત. કવિતાએ પૂછ્યું, શું? આકાશે કહ્યું, જે તે ગઈકાલે રાત્રે કર્યું તે ભાગવું નહોતું, તે પોતાને શોધવું હતું. તેને ક્યારેક ખોટું ન સમજતી. કવિતા પાસે કોઈ જવાબ નહોતો. આકાશ વળ્યો અને ચાલ્યો ગયો. કવિતા ઘણીવાર સુધી તે રસ્તાને જોતી રહી જેના પર આકાશ ગયો હતો. તે જ સાંજે કવિતા પોતાના રૂમમાં ગઈ. તેણે કબાટ ખોલ્યો. ત્યાં તેની કિતાબો મૂકેલી હતી, નીટની તૈયારીની કિતાબો. તેના પર ધૂળ જામી ગઈ હતી. તેણે એક કિતાબ ઉઠાવી. તેણે હાથમાં લીધી. તેની સુગંધ લીધી. આ સુગંધ તેને ઓળખાયેલી હતી. આ તેના સપનાઓની સુગંધ હતી. તેણે કિતાબ ખોલી અને વાંચવા લાગી. રાત્રે જ્યારે ઘરમાં બધા સૂઈ ગયા, કવિતાની લાઇટ હજી પણ ચાલુ હતી. આગામી કેટલાક અઠવાડિયા કવિતા માટે મોટા બદલાવવાળા હતા. પિતાજીએ તેના ભણતર માટે એક કોચિંગમાં દાખલો કરાવ્યો. પૈસાની તંગી હતી, પણ પિતાજીએ કહ્યું કે વ્યવસ્થા થઈ જશે. માતાએ પોતાના જૂના દાગીનામાંથી એક નાની વસ્તુ વેચી. અભયે પોતાની પોકેટ મની બચાવવાનું શરૂ કર્યું. આ પરિવાર પહેલા પણ એક હતો, પણ હવે તેમાં એક નવી તાકાત આવી ગઈ હતી. કવિતા દરરોજ સવારે ઉઠીને ભણતી, દિવસમાં કોચિંગ જતી, સાંજે ઘરે આવીને ફરી ભણતી, અને અઠવાડિયામાં એકવાર તે મહિલા આશ્રય ગૃહ જતી જ્યાં સુમિત્રા દીદી હતી. ત્યાં તે નાની નાની મદદ પણ કરતી. ક્યારેક કોઈ છોકરીને ભણાવતી,
ક્યારેક તેમની સાથે વાતો કરતી, ક્યારેક બસ તેમની સાથે બેસતી. સુમિત્રા દીદીએ એક દિવસ કહ્યું, તું જલ્દી ડોક્ટર બની જા, અહીં એક ડોક્ટરની બહુ જરૂર છે. કવિતાએ હસીને કહ્યું, બનીશ દીદી, જરૂર બનીશ. આ બધાની વચ્ચે આકાશની યાદ કવિતાના મનમાં આવતી રહેતી હતી. તે વિચારતી હતી કે એક માણસ આટલો શાંત કેવી રીતે હોઈ શકે, આટલો વ્યવસ્થિત, આટલો સમજદાર. અભયને તેણે એક દિવસ આકાશ વિશે પૂછ્યું. અભયે જણાવ્યું કે આકાશ બાળપણથી જ આવો હતો, બહુ ઓછું બોલતો હતો, પણ જ્યારે બોલતો હતો તો દરેક વાતમાં વજન રહેતો હતો. આર્મીમાં જવું તેનું સપનું હતું અને તેણે તે સપનું પૂરું કર્યું. અભયે એ પણ જણાવ્યું કે આકાશની પોસ્ટિંગ એક બહુ સંવેદનશીલ વિસ્તારમાં છે. ત્યાંની પરિસ્થિતિઓ ક્યારેક ક્યારેક બહુ મુશ્કેલ થઈ જાય છે. આ સાંભળીને કવિતાના મનમાં એક અજીબ બેચેની થઈ. તેણે અભયને કહ્યું, તેની સાથે ક્યારેય વાત થાય છે? અભયે કહ્યું, હા, ક્યારેક ક્યારેક, પણ ત્યાં નેટવર્ક ઓછું હોય છે. કવિતાએ કહ્યું, ઠીક છે, પણ તેના મનમાં આ બેચેની રહી. એક દિવસ અભયે કહ્યું, દીદી, આકાશે તારા વિશે પૂછ્યું હતું. કવિતાએ ચોંકીને પૂછ્યું, શું પૂછ્યું? અભયે હસતા હસતા કહ્યું, પૂછ્યું ભણવાનું શરૂ થયું કે નહીં? કવિતાના હોઠો પર એક હળવું સ્મિત આવ્યું. તેણે કહ્યું, અભય, તેને જણાવી દેજે કે હા, શરૂ થઈ ગયું છે. અભયે કહ્યું, પોતે જણાવી દે, નંબર આપી દઉં. કવિતાએ કહ્યું, નહીં. અભયે પૂછ્યું, કેમ? કવિતાએ કહ્યું, કારણ કે અત્યારે મારી પાસે જણાવવા માટે બસ આ જ છે કે ભણવાનું શરૂ થયું. જે દિવસે કંઈક મોટું જણાવવા લાયક હશે તે દિવસે જણાવીશ. અભયે હસીને કહ્યું, દીદી, તું બદલાઈ ગઈ છે. કવિતાએ કહ્યું, હા, અને આ બદલાવ સારો છે. તે દિવસોમાં દૂર નોર્થ ઇસ્ટની સરહદ પર પરિસ્થિતિઓ ખરાબ થતી જઈ રહી હતી. ખબરો આવી રહી હતી કે તણાવ વધી રહ્યો છે. અખબારોમાં મોટા મોટા શીર્ષક હતા. ટેલિવિઝન પર ચર્ચાઓ થઈ રહી હતી. કવિતા આ બધું વાંચતી અને તેનું મન ભારે થઈ જતું. એક રાત્રે તેણે અભયને પૂછ્યું, આકાશ ઠીક છે ને? અભયે કહ્યું, કાલે વાત થઈ હતી. ઠીક છે. કવિતાએ રાહતનો શ્વાસ લીધો. પણ બીજા દિવસે જે ખબર આવી તેણે આખા દેશને હચમચાવી દીધો. સરહદ પર યુદ્ધ શરૂ થઈ ગયું હતું. જ્યારે આ ખબર આવી તો આખો દેશ જાણે એક ક્ષણ માટે થાંભી ગયો હોય. ટેલિવિઝન પર મોટા અક્ષરોમાં લખેલું હતું કે સરહદ પર હુમલો થયો છે, આપણા જવાન મોરચા પર છે, સ્થિતિ ગંભીર છે. સરકારે સેનાને પૂરી છૂટ આપી દીધી છે. દેશના દરેક ખૂણેથી સૈનિકોને બોલાવવામાં આવી રહ્યા છે. કવિતા તે વખતે કોચિંગમાં ઘરે પાછી ફરી રહી હતી. તેણે દરવાજો ખોલ્યો અને જોયું કે પિતાજી ટેલિવિઝન સામે બેઠા છે અને તેમનો ચહેરો પીળો પડી ગયો છે. માતા હાથમાં માળા લઈને બેઠા છે અને તેમના હોઠ ધ્રુજી રહ્યા છે. અભય ફોન હાથમાં લઈને ઊભો છે. કવિતાએ પૂછ્યું, શું થયું? અભયે ટેલિવિઝન તરફ ઈશારો કર્યો. કવિતાએ જોયું. એક ક્ષણ માટે તેના પગ જ્યાં હતા ત્યાં જ અટકી ગયા. તેનો પહેલો વિચાર આકાશ હતો. તેણે અભયને પૂછ્યું, આકાશ ક્યાં છે? અભયે કહ્યું, તે જ વિસ્તારમાં જ્યાં આ યુદ્ધ થઈ રહ્યું છે. કવિતાના હાથમાંથી બેગ નીચે પડી ગઈ. તેણે ઉઠાવી, એક ખુરશી ખેંચી અને બેસી ગઈ. તેની આંખો ટેલિવિઝન પર હતી પણ મન ક્યાંય બીજે હતું. તે રાત્રે ઘરમાં કોઈ વધારે ન બોલ્યું. ખાવાનું બન્યું પણ કોઈએ બરાબર ન ખાધું. પિતાજી વારંવાર ખબરો જોઈ રહ્યા હતા. માતાએ રાત્રે કહ્યું કે બધા જવાનો માટે દુઆ કરો. અભયે ઘણીવાર આકાશને ફોન કર્યો પણ નેટવર્ક નહોતું. કવિતા પોતાના રૂમમાં આવી. તેણે કિતાબ ઉઠાવી પણ વાંચી ન શકી. શબ્દો સામે હતા પણ દિમાગમાં નહોતા ઉતરી રહ્યા. તેણે કિતાબ બંધ કરી અને બારીમાંથી બહાર જોયું. રાતનું આકાશ હતું. તારા હતા, ઠંડી હવા હતી. તેણે વિચાર્યું કે આજ આકાશ નીચે ક્યાંક આકાશ છે. કોઈ મોરચા પર ઊભો છે. કદાચ ઠંડીમાં છે, કદાચ ખતરામાં છે. તેને યાદ આવી તે રાત જ્યારે તે પટના જંકશન પર બેન્ચ પર બેઠી હતી, થાકેલી, ડરેલી, એકલી, અને ત્યારે એક અવાજ આવ્યો હતો કે પાણી લેશો? તે એક નાનકડા સવાલે તેની જિંદગી બદલી દીધી હતી. કવિતાએ આંખો બંધ કરી અને મનોમન કહ્યું કે જે પણ તાકાત ઉપર છે, મારા આકાશને સુરક્ષિત રાખજે. આગામી કેટલાક અઠવાડિયા બહુ મુશ્કેલ હતા. દરરોજ ખબરો આવતી હતી, ક્યારેક સારી, ક્યારેક ખરાબ. સેના આગળ વધી રહી હતી, દુશ્મન પાછળ હટી રહ્યો હતો, પણ આ બધાની વચ્ચે નુકસાન પણ થઈ રહ્યું હતું. દરરોજ તે જવાનોના નામ આવતા જે શહીદ થઈ ગયા. દર વખતે કોઈ નામ આવતું, કવિતાનું હૃદય એક ક્ષણ માટે અટકી જતું. અભય રોજ આકાશને ફોન કરવાની કોશિશ કરતો. ક્યારેક ક્યારેક નેટવર્ક મળતું. એકવાર 20 સેકન્ડની વાત થઈ જેમાં આકાશે બસ એટલું જ કહ્યું કે ઠીક છું, ચિંતા ન કરતી, અને ફોન કપાઈ ગયો. તે દિવસે અભયે કવિતાને જણાવ્યું તો તેણે રાહતનો શ્વાસ લીધો. આ બધાની વચ્ચે કવિતાનું ભણતર ચાલુ રહ્યું. આ તેના માટે સહેલું નહોતું. મન ભટકતું હતું, ચિંતા રહેતી હતી, પણ તે અટકી નહીં. એક દિવસ સુમિત્રા દીદીએ તેને પૂછ્યું, બેટા, આ દિવસોમાં તું કંઈક પરેશાન લાગે છે, શું વાત છે? કવિતાએ બધું જણાવ્યું. સુમિત્રા દીદીએ કહ્યું, બેટા, જે સરહદ પર લડી રહ્યા છે તેમની સૌથી મોટી તાકાત એ હોય છે કે ઘરે તેમના પોતાના મજબૂત હોય. જો તું તૂટી ગઈ તો તેની તાકાત પણ ઓછી થશે. મજબૂત રહે. આ વાત કવિતાના મનમાં ઘર કરી ગઈ. તેણે તે જ દિવસથી પોતાની જાત સાથે વાયદો કર્યો
કે તે વધુ મહેનત કરશે, તે ડૉક્ટર બનશે. તે દિવસની રાહ જોશે જ્યારે આકાશ પાછો આવે અને તે તેને જણાવી શકે કે જો મેં મારું સપનું પૂરું કર્યું. મહિનાઓ પસાર થતા ગયા. યુદ્ધની ખબરો ધીમે ધીમે બદલાવા લાગી. દુશ્મન પાછળ હટી ગયો હતો. સેનાએ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. સરકારે ઘોષણા કરી કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. દેશમાં જશ્ન હતો, પણ કવિતાના ઘરમાં હજી પણ એક માણસની રાહ જોવાતી હતી. અભયને આકાશનો ફોન નહોતો આવ્યો. 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ. કવિતાએ પોતાની બેચેની છુપાવી. પિતાજીને ન કહ્યું, માતાને ન કહ્યું, પણ રાત્રે એકાંતમાં તેની આંખો ભરાઈ આવતી હતી. 6થા દિવસે અભયનો ફોન આવ્યો. તે બહાર હતો. તેણે ફોન ઉઠાવ્યો. થોડી વાર વાત કરી પછી તે અંદર આવ્યો. તેના ચહેરા પર એક મોટી સ્મિત હતી. તેણે કહ્યું, દીદી. કવિતાએ ગભરાઈને પૂછ્યું, શું થયું? અભયે કહ્યું, આકાશનો ફોન હતો. તે ઠીક છે, પાછો આવી રહ્યો છે. કવિતાના આખા શરીરમાંથી જાણે એક બોજ ઉતરી ગયો. તેણે ખુરશીનો સહારો લીધો. તેની આંખો ભરાઈ આવી, પણ હોઠો પર સ્મિત હતી. માતાએ જ્યારે સાંભળ્યું તો તેમણે તરત ભગવાનની તસવીર સામે દીવો પ્રગટાવ્યો. પિતાજીએ કહ્યું, શુક્ર છે. આગામી અઠવાડિયે આકાશ પાછો આવ્યો. તે સીધો કવિતાના ઘરે આવ્યો. દરવાજો ખુલ્યો તો સામે કવિતા હતી. આકાશનો ચહેરો પહેલા કરતાં થોડો અલગ હતો, થોડો વધુ ગંભીર, આંખોમાં એક વધુ ઊંડાઈ, પણ તે જ શાંતિ હતી જે પહેલા હતી. કવિતાએ કહ્યું, આવી ગયા? આકાશે કહ્યું, હા, બસ એટલું. પણ આ વખતે આ એક શબ્દ ઘણું બધું હતું. પિતાજી આવ્યા. તેમણે આકાશને ગળે લગાવ્યો. માતાએ તેને જોયો અને કહ્યું, બેટા, બહુ ચિંતા થઈ. અભયે તેની પીઠ થપથપાવી. ખાવાનું બન્યું. બધા સાથે બેઠા, જમ્યા. પછી આકાશે પિતાજીને કહ્યું, ચાચાજી, મારે કંઈક કહેવું છે. પિતાજીએ કહ્યું, બોલ. આકાશે એક ક્ષણ કવિતા તરફ જોયું અને પછી પિતાજી તરફ. તેણે કહ્યું, પિતાજી, જ્યારે મેં કવિતાને પહેલીવાર સ્ટેશન પર જોઈ હતી ત્યારે જ તે મને પસંદ આવી ગઈ હતી. પણ મને ખબર હતી કે તેના સપના મોટા છે, તો તેમને પૂરા કરવામાં સમય પણ લાગશે. એટલે આ વાત મેં મારા મનમાં જ રાખી હતી. હવે હું તમને કહેવા માંગુ છું કે હું કવિતા સાથે લગ્ન કરવા માંગુ છું. જો તમારી અને તેની પરવાનગી હોય તો. રૂમમાં એક ક્ષણની ખામોશી છવાઈ ગઈ. કવિતાના કાન લાલ થઈ ગયા. તેણે નીચે જોયું. પિતાજીએ કહ્યું, આ સવાલ મારાથી નહીં, કવિતાથી પૂછ. આકાશે કવિતા તરફ જોયું. કવિતાએ માથું ઊંચું કર્યું. તેણે આકાશને જોયો. તેને યાદ આવી જાન, તે બેન્ચ, તે પાણીની બોટલ, તે શબ્દો જેમણે તેને ઊભા થવાની તાકાત આપી હતી. તેણે કહ્યું, પહેલા મારી એક વાત સાંભળો. આકાશે કહ્યું, બોલ. કવિતાએ કહ્યું, મારું ભણતર હજી પૂરું નથી થયું. હું ડૉક્ટર બનવા માંગુ છું. આ મારું સપનું છે અને હું તેને નહીં છોડું. જો આ તમને મંજૂર હોય તો મારો જવાબ છે. આકાશના ચહેરા પર તે હળવું સ્મિત આવ્યું જે બહુ ઓછું આવતું હતું. તેણે કહ્યું, મેં ક્યારે કહ્યું કે સપના છોડ? મેં તો પહેલી વારમાં જ કહ્યું હતું કે ભણવાનું શરૂ કર. કવિતા હસી. પિતાજીની આંખો ભરાઈ આવી. માતાએ આંચળથી આંખો લૂછી. અભયે કહ્યું, અરે, હું તો ક્યારનો આ જ ઈચ્છતો હતો. બધા હસી પડ્યા. લગ્ન તે જ મહિને ન થયા કારણ કે કવિતાની પરીક્ષા હતી. આકાશે કહ્યું કે કોઈ ઉતાવળ નથી. પહેલા પરીક્ષા આપ. જ્યારે તૈયાર હોય ત્યારે લગ્ન થશે. અને કવિતાએ પરીક્ષા આપી. તે દિવસે પરીક્ષા કેન્દ્રની બહાર અભય ઊભો હતો. પિતાજી હતા અને એક તરફ આકાશ પણ હતો. કવિતાએ અંદર જતા વળીને જોયું. આકાશે બસ એટલું કહ્યું, જા, જે મનમાં છે તેને પાનાઓ પર ઉતારી દેજે. કવિતા અંદર ગઈ. 3 કલાક પછી જ્યારે તે બહાર આવી તો તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. તેણે અભયને જોયો અને કહ્યું, સારું ગયું. અભયે ખુશીથી તેને ગળે લગાવી. પિતાજીએ આંખો મીંચી લીધી અને ઉપરની તરફ જોયું. આકાશે કંઈ ન કહ્યું, બસ હસ્યો. પરિણામ આવ્યું. કવિતાનું નામ તે સૂચિમાં હતું જેમાં તેને હંમેશા એ હોવું હતું. તે દિવસે ઘરમાં મીઠાઈ બની. સુમિત્રા દીદી આવી. પડોસણ કાકી આવી, જે ક્યારેક લગ્નના પક્ષમાં હતી, પણ આજે તેમણે કવિતાને ગળે લગાવીને કહ્યું કે બેટા, તે સાચું કર્યું. લગ્ન તેના 3 મહિના પછી થયા. સાદા લગ્ન હતા. કોઈ મોટો બેન્ડ નહોતો, કોઈ મોટો દેખાડો નહોતો. બસ પોતાના લોકો હતા. સુમિત્રા દીદી સૌથી આગળ બેઠા હતા. અભયની આંખો ભરેલી હતી. પિતાજીએ કવિતાનો હાથ આકાશના હાથમાં આપ્યો તો તેમણે કહ્યું, બેટા, આના સપનાઓનું ધ્યાન રાખજે. આકાશે કહ્યું, આ મારી જવાબદારી છે, ચાચાજી. કવિતાએ આકાશ તરફ જોયું. તેને યાદ આવી તે રાત જ્યારે તે બારીમાંથી નીકળી હતી. તે વખતે તેને ખબર નહોતી કે તે ક્યાં જશે. તેને ખબર નહોતી કે આગળ શું થશે. તેને બસ એટલું ખબર હતું કે તે જિંદગીમાં નહોતી રહી શકતી જે તેની પોતાની નહોતી. અને તે એક પગલાએ તેને અહીં સુધી પહોંચાડી હતી. એક એવી જગ્યા જ્યાં તેના પોતાના સપના હતા. એક એવો માણસ હતો જે તે સપનાઓને સમજતો હતો. એક એવો પરિવાર હતો જે હવે ખરેખર તેની સાથે હતો. લગ્ન પછી કવિતાએ પોતાનું ભણતર ચાલુ રાખ્યું. આકાશે ક્યારેય ન કહ્યું કે અટક, ક્યારેય ન કહ્યું કે હવે ઘર જો. તે જ્યારે પણ ડ્યુટી પરથી આવતો સૌથી પહેલા પૂછતો કે ભણતર કેવું ચાલી રહ્યું છે. કવિતાને ઉત્તર આપતી વખતે દર વખતે એક અજીબ ખુશી થતી હતી. 5 વર્ષ પછી એક હોસ્પિટલની સીડીઓ પર એક સાઇનબોર્ડ લાગવામાં આવ્યું.
તેના પર લખેલું હતું ડોક્ટર કવિતા વર્મા. નીચે લખેલું હતું કે ગરીબ દર્દીઓનો ઈલાજ નિઃશુલ્ક. ઉદ્ઘાટનના દિવસે સુમિત્રા દીદી આવી, પિતાજી આવ્યા, માતા આવી, અભય આવ્યો અને આકાશ પણ આવ્યો પોતાના યુનિફોર્મમાં. જ્યારે કવિતાએ તે સાઇનબોર્ડ સામે ઊભા રહીને ફોટો પડાવ્યો તો તેની આંખો ભરેલી હતી. પિતાજી પાસે આવ્યા અને બોલ્યા, બેટા, તે રાત્રે તે જે કર્યું તે મને તે વખતે બહુ મુશ્કેલ લાગ્યું હતું, પણ આજે જ્યારે આ બધું જોઉં છું તો સમજુ છું કે તું સાચી હતી. મને તારા પર ગર્વ છે. કવિતાએ કહ્યું, પિતાજી, તમે પણ સાચા હતા. બસ રસ્તો ભટકી ગયા હતા, પણ પાછા આવી ગયા ને. પિતાજીએ તેને ગળે લગાવી લીધી. આકાશ દૂર ઊભો આ બધું જોઈ રહ્યો હતો. કવિતાએ તેની તરફ જોયું. તેણે એકવાર ફરી તે જ હળવું સ્મિત આપ્યું. કવિતાએ વિચાર્યું કે તે રાત્રે જ્યારે તે બારીમાંથી નીકળી હતી તો તેને લાગ્યું હતું કે તે હારી રહી છે, પણ અસલમાં તે જીત તરફ જઈ રહી હતી. તે અંધારામાં હતી પણ રોશની તરફ વધી રહી હતી. તે એકલી હતી પણ પોતાના લોકો તરફ જઈ રહી હતી. ક્યારેક ક્યારેક જિંદગીમાં એક પગલું પાછળ હટવું પડે છે જેથી 10 પગલાં આગળ જઈ શકાય. ક્યારેક ક્યારેક ભાગવું હાર નથી હોતી, આ પોતાને શોધવાની શરૂઆત હોય છે. અને જે પોતાને શોધી લે છે તે દુનિયાનું કોઈ પણ યુદ્ધ હારી નથી શકતો. દોસ્તો, આ કહાની તે તમામ લોકોની કહાની છે જે ક્યારેક ને ક્યારેક કોઈ વળાંક પર અટકી ગયા છે, જેમને લાગ્યું છે કે હવે કોઈ રસ્તો નથી, જે ડરી ગયા છે, થાકી ગયા છે, તૂટી ગયા છે. પણ યાદ રાખો, દરેક અંધારી રાત પછી સવાર થાય છે, દરેક બંધ બારી પછી એક બીજો દરવાજો ખુલે છે અને દરેક પડ્યા પછી ઊભા થવાની તક મળે છે. બસ એક પગલું ઉઠાવો, બસ એક પગલું. દોસ્તો, જો આ કહાનીએ તમને કંઈ શીખવ્યું, કંઈક અનુભવ કરાવ્યો અથવા જિંદગીમાં આગળ વધવાની થોડી પણ તાકાત આપી તો અમારી YouTube ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, ઘંટડી બટન દબાવો અને તમારા તે મિત્રો સાથે આ કહાની જરૂર શેર કરો જેમને આજે એક આશાની જરૂર છે. અહીં આવી કહાનીઓ આવતી રહે છે જે તમને વિચારવા પર મજબૂર કરે છે, તૂટેલા દિલને જોડે છે અને જિંદગીને એક નવી નજરથી જોવાની તાકાત આપે છે. અને અંતમાં કોમેન્ટમાં એ જરૂર જણાવો કે આ કહાની તમે કયા શહેરથી જોઈ રહ્યા છો. ધન્યવાદ.